નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ ટીપી 13 ચાણી વિસ્તારમાં કુંવારિકાઓનું પૂજન લોકસભાના લોકલાડીલા યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું। કુંવારિકાઓની સાથે કેક કટિંગ પણ કરવામાં આવ્યું, જેમાં હર્ષિલ ચંદીરામાણી ફાઉન્ડેશનના સંચાલક હર્ષિલભાઈ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સુનિલ સોલંકી તેમજ તમામ જે મહાનુભાવો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જી ચોક્કસ, આજે વોર્ડ નંબર 1 ની અંદર હર્ષિલ ચંદીરામાણી ફાઉન્ડેશનના સમગ્ર ટીમ દ્વારા, એમના પરિવારજનો દ્વારા આજે 9મીના દિવસે કુંવારિકા પૂજન અને કેક કટિંગ અને આજે જે તાપ છે, જે ઉનાળાનું જે મોસમ છે, એની અંદર ટોપી અને સ્લીપર એ તમામ બાળાઓને વિતરણ કરવાનું અંદાજે 101 બાળાઓ માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। મારી સાથે આપણા વડોદરાના મહાનગરના પૂર્વ મેયર અને પૂર્વ અમારા મહાનગરના મહામંત્રી આદરણીય સુનિલભાઈ, આપણા વોર્ડના આગેવાનો, અમારા વોર્ડ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ હર્ષિલભાઈની જે ટીમ છે એમની સાથે મળી અને આજે કુંવારિકાના પૂજન કરવાનું, એમના પગ ધોવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું, એમના આશીર્વાદ લીધા અને આ સમગ્ર આયોજન બદલ हर्षिल અને એમની समग्र टीम ने खूब खूब अभिनंदन और शुभेच्छाओं पाती हूँ। थैंक यू। रामनवमी की आप सबको शुभकामनाएं। मैं और मेरे पति हर्षिल चंदीरामाणी जी का ट्रस्ट है, जिसकी तरफ से हम हर साल रामनवमी के दिन कन्या पूजन और भोजन रखते हैं। इस साल भी हमने 101 कन्याओं का भोजन और पूजन रखा हुआ है रामनवमी के अकाउंट पर। और सौभाग्य की बात तो ये, हमारे साथ बहुत सारे सांसद के लोग भी जुड़े हुए हैं। श्रीमान हेमांग जोशी जी और सुनील सोलंकी सर भी आए हुए हैं, तो बहुत अच्छा लगा और बहुत सौभाग्यवान फील हो रहा है हमें। धन्यवाद। जय श्री राम। नमस्ते, મારું નામ હર્ષિલ ચંદીરામાણી છે। मैं હર્ષિલ ચંદીરામાણી ફાઉન્ડેશન ચલાવી રહ્યો છું। લાસ્ટ 3 વર્ષથી આપણે સેવાકીય કાર્ય કરતા હોઈએ છીએ। 108 કન્યાઓનું પૂજન કરતા હોઈએ છીએ, એની સાથે એમને જમાડવાનું, ટોપી વિતરણ અને સ્લીપર વિતરણનું આજે કાર્યક્રમ રાખ્યું હતું, જેની અંદર આપણા ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી પધાર્યા હતા, જેમને પોતે કન્યાઓનું ભોજન કર્યું, પગ ધોયા, એમના ટીકો કર્યો અને એમનો ભોજનનું પણ કાર્યક્રમ એમાં રાખવામાં આવ્યું છે। એમના માટે મેં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। એમની સાથે આપણા પૂર્વ મેયર અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુનિલભાઈ સોલંકી પણ પધાર્યા છે, એમનું પણ મેં ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પણ પધાર્યા હતા, એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું। આવી સેવાવૃત્તિ બધા કરતા રહે, એ જ આપણી આશા।